માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં ગત રાત્રે હોબાળા બાદ પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના કલ્પનાબેન પ્રજાપતિની સોસાયટીમાં ગત રાત્રે હોબાળા બાદ તંત્ર એક્શનમાં માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા પોતાના આર્થિક લાભ માટે દુકાનો આગળ ગેરકાયદેસર લારીઓ રાખી ભાડા ખાતા હોય છે તે લારીઓ પર ગ્રાહકો અસામાજિક તત્વો દ્વારા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના મુખ્ય અવરજવરના માર્ગ પર પોતાના વાહનો આડેધડ રીતે પાર્ક કરી રહીશોને યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવી રહ્યા હતા। ત્યાં ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું પણ મોત નીપજ્યું હતું, જેથી લોકો તેમના શોકમાં સહભાગી થવા અહીં આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા લારીઓ પર આવતા ગ્રાહકોને આડેધડ પાર્ક કરેલા પોતાના વાહનો હટાવી લેવા જણાવતા યુવકોએ દાદાગીરી કરી, જેના પગલે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના રહીશો બહાર આવી ગયા હતા અને રજૂઆત કરી પોલીસને બોલાવી હતી। ત્યારે શનિવારે સવારે પાલિકાના વહીવટીતંત્રે પગલાં લેતા સવારે દબાણ શાખાની ટીમને સાથે રાખી વોર્ડ ઓફિસર દ્વારા રહીશોની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સમગ્ર કોમ્પ્લેક્સના શેડ, લારી, ગલ્લા, ટેબલ, ખુરશી જપ્ત કરવામાં આવ્યા હતા। સાથે જ ફરીથી દબાણો થયા તો દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી અધિકારીઓ દ્વારા આપવામાં આવી। આ માંજલપુરનો વિસ્તાર છે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે। અહીં આગળ બધા છે ને પેલી મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો, પણ અવ્યવસ્થાનું સર્જન કરે, એટલા બધા લોકો આવે, પાર્કિંગની જગ્યા ના મળે, ખરાબ દારૂ પીને આવે, એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ આવ્યા, એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો। હા, પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો। અચ્છા, આજે કેટલા પ્રકારના દબાણ દૂર થયા? આજે દબાણ કેવા દૂર થયા? બધા દબાણ દૂર કરી દે છે એમને, લારીઓ બારીઓ હટાવી દીધી છે, શેડ કાપી નાખ્યા, બધું કરી નાખ્યું છે। શું નામ તમારું? પરેશ સર।